લગ્ન કરીએ છીએ. મને છે ને હવે તમારા મમ્મી પપ્પાથી પરિચય કરાવો. હા, હું એવું ઈચ્છું છું કે તારો પરિચય કરાવું, પણ શું? હું તને એક વાત કહેવા માંગુ છું, પણ તું મારાથી નારાજ તો નહીં થઈ ને? એવી શું વાત છે કે હું નારાજ થઈ જાઉં? મારાથી વાત કરીને તમારું દિલ હલકું થશે. મારા મમ્મી પપ્પા એક ગામડાની છોકરી સાથે લગ્ન કરાવવા માંગતા હતા, પણ એ લગ્ન મેં નકારી દીધા છે. શું વાત કરો છો સંજય? તારા લગ્ન થઈ ગયા છે? ના શીતલ, ફેરા ફરવાથી આ લગ્ન થોડા જ થાય. આ તો મારી મરજી વિરુદ્ધ લગ્ન થયા હતા. એ છોકરી હું જ છું, પણ તમને અત્યારે નહીં સમજાય, સમય આવ્યા પછી સમજાશે. શું વિચાર કરે છે? સંજય, તમે છે ને એક ગામડાની છોકરીને અપનાવી લો. ના બાબા, હું એને નહીં અપનાવું. હવે લગ્ન કરીશ ને તો તારી સાથે જ. બોલ, તું મારી સાથે ક્યારે લગ્ન કરશે? સંજય, આજે તમે મને અંધારામાં નહીં રાખ્યું અને સાચી વાત બધી કહી દીધી. મને બહુ જ ગમ્યું. હું તમારો વિશ્વાસ કરું છું અને તમને સમજી શકું છું. મારા ઘરે છે ને મારા ભાઈ અને મમ્મીને પૂછવું પડશે મને. ચાલ, તો આપણે મંજૂરી લઈ લઈએ. સમય આપણાને મોકો આપશે ને બધું આપોઆપ સીધું થઈ જશે. શીતલ, મારે ઓફિસ જવું છે અને લેટ પડીએ છે, તો આપણે જઈએ. હા ચાલો ચાલો, મોડું થાય છે. ચાલો.